ઘેર ને હવે આજે કેવું લાગ્યું કહો? ખૂબ સરસ સરજી. અમે અંકુર મેટર્નિટી અને હોમ ક્લિનિકમાં આવ્યા. અમે ઘણા ગાયનેક પાસે ફર્યા, પણ અમે અહીંયા આવ્યા. અમને અહીંયાની ફેસિલિટી, અહીંયાના સ્ટાફ, નિષ્ણાત ડૉક્ટરોની ટીમ અને ખૂબ જ સારું લાગ્યું. અને ઘણું એટમોસ્ફિયર બી અહીંનું મને બહુ સારું લાગ્યું. અમે અહીંયા હોટલમાં રહેતા હોય ને એવી ફિલિંગ આવી અમને. બરાબર. અમે અન્ય જગ્યાએ જઈએ ત્યાં આગળ અમને શું છે કે ગંદકી જોવા મળે ને બેડ સ્મેલ ને, એની જગ્યાએ મને આ બધું વિપરીત વાતાવરણ જોવા મળ્યું. અને હું તો બધાને એ જ રિકમેન્ડ કરું છું કે જો મેં સ્ત્રીરોગ બાબતે કોઈ પણ મોટું ડિસિઝન લેવાનું હોય, કોઈ ઓપરેશન કરાવવાનું હોય, તો મોહિલ પટેલ સાહેબની મુલાકાત લો. એ નિષ્ણાત ડૉક્ટર તમને કંઈક વધારે ગાઈડલાઈન આપશે. અને બસ અમે અમારો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આમાં કેવું છે, બેન પોતે મેડિકલ ફિલ્ડમાં છે, પોતે નર્સ રહી ચૂકેલા છે, એટલે એમને તો બધી ખબર હોય કે કેવું ચાલે છે, શું છે તંત્ર, કેવું કામ કરતું. બરોબર છે. પણ જ્યારે તમે મને પહેલી વખત મળ્યા ને ત્યારે તમને એમ હતું સારું કેમનું કરશે, અને આવું પતી ગયું સરસ શાંતિથી. પાછું આ બહાર આવીને બધું સમજાયું અને આખી લાઈવ સર્જરી એમને જોઈ. તો એક પણ રૂપિયાની એમને એવું આપણે કંઈ પેલું નથી કર્યું કે ભાઈ એમને નથી બતાવ્યું. આખી લાઈવ સર્જરી એમને જોઈ એટલે કંઈ તકલીફ નથી પડી. પછી ક્યાં ચિંતા છે? હા, એટલે અને એમને જો મેઇન તકલીફ એમને કંઈક બહાર આવતું હતું એવી હતી. એમાંથી આપણે સોનોગ્રાફી કરીને ખબર પડી ઘર પાસે એ ખરાબ છે. એટલે એ બી પકડવું એ અઘરો વિષય છે. એટલે બધું એક સાથે સરસ પતી ગયું. બ્લડલેસ સર્જરી થઈ ગઈ. અત્યાર સુધી અમે 3-4 ડૉક્ટરને મળ્યા, ગાયનેક ડૉક્ટરને, પણ અમને આટલી ડિટેલ્સમાં કોઈ સમજાવ્યું નથી કે આ રીતના ઓપરેશન થશે કે અંદર શું પ્રોબ્લેમ છે, એ કોઈએ નથી જણાવ્યું. અહીંયા આવે ત્યારે અમારી બધી ક્વેરી બધી સોલ્વ થઈ. ફર્સ્ટ ટાઈમમાં જ ક્વેરી સોલ્વ થઈ. પછી થોડો ટ્રસ્ટ આવી ગયો કે ના, અહીંયા ઓપરેશન કરાવીશું એટલે પ્રોપરલી બધું જશે. બેન, આમાં કેવું છે, મેજર અમારો ઉદ્દેશ્ય કેવો છે કે પેશન્ટને પ્રોપર સમજણ પાડી અને પછી જ કરવું. કારણ કે એ સમજણ નહીં હોય ને ત્યાં સુધી ઓપરેશન કે કંઈ કરવાનો મતલબ જ નથી બેસતો. મારું તો દરેક વ્યક્તિને એવું કહેવું છે, દરેક માણસને, કે તમારો ડૉક્ટર કઈ વસ્તુ તમારા જોડે વાપરશે, કેવા ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરશે, ડિસ્પોઝેબલ વાપરશે નહીં વાપરે, તમારા માટે જે વપરાય છે કયા પેશન્ટમાં વપરાઈને તમારામાં વપરાય છે, કેવું સ્ટરિલાઇઝેશન વાપરે, આ બધું બહુ ધ્યાનમાં રાખવું પડે. કારણ કે તમે ભાઈ તમારો દેહ આલો છો, એની તો કિંમત કરો. એની કિંમત તમે પૈસા જોડે કરવા જાઓ તો ના મેળ પડે એનો. બરાબર. એટલે મિત્રો ધ્યાન રાખો. ડૉક્ટર બધા સારા જ છે, પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે. બરાબર. ઘણું કેવું પૈસા હોદે કે ભાઈ 50,000માં કરી આલશે, તો બીજી 2 જગ્યાએ જઈને કે 40,000માં થતું હશે તો અહીં કરાવી લે. પણ પેલો 40,000માં શું વસ્તુ તમારા શરીરમાં વાપરી નાખશે ખબર નહીં પડે. એ ક્વોલિટી બી છે ને, પૈસા સાથે ક્વોલિટી છે ને. યસ, ક્વોલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્વોલિટી ઉપર અમને અત્યાર સુધી બીજા જગ્યાએ અમે મળ્યા ત્યાં ઓપરેશનનો ચાર્જીસ ઓછો કર્યો, પણ ક્વોલિટી માટે કોઈ આ રીતના સમજાવ્યું નથી ને કંઈ નહીં. તમે પોતે ક્વોલિટી મળી છે. તમે પોતે મેડિકલ ફિલ્ડમાં છો, બરોબર. તમને જીએ એનેસ્થેસિયા અમે આપ્યું ને, બરોબર, અને વેન્ટિલેટરની સર્કિટ બર્કિટ આ તે બીજું ત્રીજું બધું ડિસ્પોઝેબલ વાપરેલું જ. તમારું માસ્ક જે હોય ને, માસ્ક એ બી ડિસ્પોઝેબલ વાપરવાનું. કારણ કે આમાં કેવું છે કે એ કોકનું ઇન્ફેક્ટિવ માસ્ક બી તમારા મોઢા પર મૂકવું ને અને તમારા ફેફસામાં જાય પાછું આ બી ઇન્ફેક્શન થાય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જનરલી એ સર્કિટ કોઈ ચેન્જ નથી કરતું. કોઈ ના કરે. કોણ કરે ચેન્જ? કોઈ ના કરે. આજે મને, હું એઝ એ ડૉક્ટર, મારે સર્જરી કરાવવાની હોય ને તો હું ક્યાંક જાઉં ને તો હું ડૉક્ટરને એમ જ કહું, ભાઈ તું જે આપવાનો છે તો મારી જ બધી વસ્તુ હું જાતે લઈને જાઉં કે આટલી આઈટમ મારે ડિસ્પોઝેબલ મારી પોતાની જ વાપરજી. બરાબર છે. બરોબર. તમે એક પાણીની બોટલ તમારી મોઢે માંડેલી કોઈ નથી હાલતા, તો આખા શરીરમાં કોકના મોઢે માંડેલી વસ્તુઓ તમે કેવી રીતે વાપરી શકો? સિમ્પલ. બરોબર. આનંદ થઈ ગયો તમને મળીને. થેન્ક યુ સર. બરોબર. સરજી લાસ્ટમાં એક કહેવું હતું કે અંકુર મેટર્નિટી હોસ્પિટલ જે છે એ વધારે ઓર સફળતાના કદમ ચૂમે અને ઓર આગળ વધે એવી અમારી દિલથી શુભેચ્છાઓ છે. તમારા બધાના આશીર્વાદ છે એટલે બધું ચાલે છે, ભગવાન દયા છે. સાહેબ અહીંયા હમ્બલ સ્ટાફ, સાહેબ એક બેલ મારીએ એટલે સ્ટાફ આવી જાય, એટલી વ્યવસ્થિત ફેસિલિટી, અમને ટોટલ મેનેજમેન્ટ એટલું પસંદ આવ્યું. ઇન્ટિરિયરથી લઈને દરેક વસ્તુ, મેનેજમેન્ટ બી અમને પસંદ આવ્યું. એટલે ઘણું સારું છે.
હું તો મારી સલાહ એવી જ છે, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મોહિલ પટેલ સાહેબનો એક વખત અચૂક તમે સંપર્ક કરો, તમને સારી સાચી એડવાઇસ મળશે. પછી તમારે જે નિર્ણય લેવો તમે છૂટ છે, પણ એક વખત તો તમે જરૂર આવો. ચાલો, Thank ખૂબ you. ખૂબ આભાર Thank you, તમારો. sir. થેન્ક યુ Thank you. થેન્ક યુ. ચલો. ઓકે સાહેબ.